જંગીસ્તાનના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું કાવાક્ષી અને આજે આપણે ફરવાના છીએ સાયન્સ સિટી. તો અહીંયા આપણે નવી નવી જગ્યાએ જોશું અને નવી નવી વસ્તુઓ એક્સપ્લોર કરશું. અમે જઈ રહ્યા છીએ એક્વાટિક ગેલેરીમાં, જ્યાં તમને અમારી સાથે બહુ જ મજા આવશે. ત્યાં આપણને શું જોવા મળશે? ત્યાં અલગ અલગ જાતની ફિશિસ ને એની સ્પીસીસ જોવા મળશે. અરે વાહ, તો બહુ જ મજા આવશે. ઈવા, તું અહીંયા પહેલી વાર આવી છે? ના, હું અહીંયા બીજી વાર આવી છું. તે અંદર શું જોયું છે? મેં ફિશિસ જોઈ છે, શાર્ક્સ જોયા છે, એવું બધું જોયું છે. તો આજે તો બહુ જ મજા આવશે. હા, બહુ જ મજા આવવાની. તો ચલો આપણે જઈએ. હું આવી ગઈ છું એક્વેટિક ગેલેરીમાં. આ એક્વાટિક ગેલેરી અહીંયા કેટલા વર્ષ સુધી છે? આ એક્વેટિક ગેલેરીનું ઇનોગ્રેશન 16 જુલાઈ 2021માં થયું હતું, એટલે 4 વર્ષ થઈ ગયા છે આ ગેલેરીને. અહીંયા જે ફિશિસ છે એ લોકોનું ધ્યાન કોણ રાખતું હોય છે? અમારા અહીંયા છે ને અલગ અલગ કંપનીઝ છે, ઘણી બધી કંપનીઝ, જેમાં મરીનસ્કેપ એક કંપની છે જે ન્યૂઝીલેન્ડ બેઝડ છે. એના જે ડાઇવર્સ છે, એના જે એક્વેરિસ્ટ છે ને, બધી ફિશિસનું ધ્યાન રાખવું, ફિશિસનું શિપમેન્ટ કરાવવું ને ક્લિનિંગ કરવું, એ બધું મરીનસ્કેપ કંપની હેન્ડલ કરે છે. આપણે નોર્મલી જ્યાં ફિશિસ હોય ને અલગ અલગ સ્પીસીસ હોય એને એક્વેરિયમ કહીએ છીએ, તો આને એક્વેટિક ગેલેરી કેમ કહેવાય છે? ઓકે, એક્વેટિક ગેલેરી અમે એટલે કહે છે કેમ કે અહીંયા પ્રોપરલી અમે ઝોન વાઇઝ ડિવાઈડ કરી નાખી છે આખી ગેલેરીને, જેથી કરીને જે ફિશ છે એ પ્રોપરલી સેગ્રીગેટ થઈ જાય કે ક્યાંથી આવી છે, કઈ જગ્યાની એ નેટિવ છે. મતલબ સપોઝ અગર કોઈ ફિશ ઇન્ડિયાની છે, આપણા ઇન્ડિયામાં જોવા મળે છે, તો એને અમે ઇન્ડિયન ઝોનમાં રાખીએ છીએ. એવી રીતે કોઈ ઓશનમાં જોવા મળે છે તો આખું એને ઓશન ઓફ ધ વર્લ્ડ ઝોન છે એમાં અમે રાખીએ છીએ, એટલે ફ્રેશ વોટર, મરીન વોટર ફિશ સેગ્રીગેટ થઈ શકે. અને સાથે સાથે ફિશની સાથે અમારા પાસે એમ્ફિબિયન સ્પીસીસ છે, એવ્સ છે, પેંગ્વિન છે અમારા પાસે, એવ્સની એક સ્પીસીસ કહેવાય એને. એ બધું છે એટલે અમે એને ગેલેરી કહીએ છીએ. અહીંયા કઈ કઈ કેટેગરીની ફિશ જોવા મળી શકે? મલ્ટિપલ કેટેગરીઝ, અરાઉન્ડ 250 સ્પીસીસ જેટલી ફિશ અહીંયા છે. અને એમાં બ્રીફલી તમને કહું તો ગોલ્ડ ફિશ છે, રેઇનબો ફિશિસ છે, ઘણી ઓર્નામેન્ટલ ફિશિસ છે જે ડેકોરેટિવ પર્પઝ માટે લોકો ઘરે લાવતા હોય છે. સાથે સાથે અમારી પાસે અહીંયા શાર્ક ટનલ છે, જેમાં 3 સ્પીસીસની શાર્ક્સ છે અને એની સાથે પેંગ્વિન્સ પણ છે. તો આપણે અહીંયા જે ઊભા છે તો આ વાળી કઈ ફિશ છે? એટલે તમે કઈ ટાઈપની સ્પીસીસ છે આ? આ આખું જે છે ટ્રેપેઝિયમ ટેન્ક છે, તમે જોઈ શકો છો ક્યુબ શેપનો ટેન્ક છે, એટલે આને ટ્રેપેઝિયમ ટેન્ક કહેવામાં આવે છે. અને અહીંયા આખા ટેન્કમાં મરીન વોટરની સ્પીસીસ છે, બધી અલગ અલગ સ્પીસીસ છે, જેમ કે માટા ટેન્ક છે, એન્જલ ફિશિસ છે, બટરફ્લાય ફિશ છે, એમ અલગ અલગ ડિફરન્ટ વેરાયટીઝ છે બહુ બધી. અચ્છા, તો આની સ્પેશિયાલિટીઝ શું છે? એ કઈ ટાઈપની સ્પેશિયાલિટીઝ છે? સ્પેશિયાલિટી મીન્સ બધી ફિશની અલગ હોય. જેમ કે સ્પેશિયલ આપણે માટા ટેન્ક જોવા જઈએ તો એમને સર્જન ફિશ બી કહેવામાં આવે છે. મીન્સ એમના ટેલ પાસે એક સર્જન જેવું સ્ટ્રક્ચર હોય જે કટ કરવામાં યુઝ થાય છે સ્કાલ્પલની જેમ. એવી જ રીતે એ લોકો બીજી ફિશને હર્ટ કરવા કે એમને પ્રિડેટ કરવા યુઝ કરે છે. અચ્છા, તો આમાં મને દેખાય છે કે બધી અલગ અલગ ટાઈપની ફિશિસ છે, તો આ મતલબ કે સાથે કેવી રીતે રહી શકે છે? ઓકે, એમાં એવું છે કે મરીન વોટર બહુ જ વધારે છે. આપણી પાસે ઓશિયન જોવા જઈએ તો બહુ જ બધા છે, તો એમાં અનગિનત સ્પીસીસ છે. હજી તો એટલી છે જે આપણે આઈડેન્ટિફાઈ બી નથી કરી કે ડિસ્કવર નથી થઈ. એટલે અહીંયા તમે જોશો તો એ લોકોનું નેચર એવું હોય કે જોડે રહેવાનું છે જ, કારણ કે કોરલ રીફ્સ છે એમાં જોડે રહેશે, અને એમના જે હેબિટાટ છે એમાં બે જોડે જ રહેશે. ત્યારે જ હન્ટ કરશે જ્યારે કોઈ પ્રિડેટર આવશે. આ બધી એવી માછલીઓ છે જે જોડે કમ્યુનિટી બનાવીને રહે એવી જ છે. અચ્છા, થેન્ક યુ.
આગળ અમને કઈ કઈ સ્પીશીઝની ફિશ જોવા મળી શકશે? તમને ઇન્ડિયાની નેટિવ અલગ અલગ કેટલી બધી ફ્રેશ વોટર ફિશિસ અને ઓશનની મરીન વોટર ફિશિસ ઘણી બધી વેરાયટી જોવા મળશે તમને અંદર. ઝોન વાઇઝ આપણે જેવી રીતે જશું એવી રીતે હું તમને કહેતી જઈશ કે આ ટેન્કમાં આ ફિશ છે. અને મેં નોટિસ કર્યું કે અહીંયા આ બે ટેન્ક બહાર છે, પણ એવું કેમ છે? બીજા બધા તો ટેન્ક્સ અમે અંદર જોયા છે. આ બંને ટેન્કની એક સ્પેશિયાલિટી છે કે આ પોપઅપ ટેન્ક્સ કહીએ છીએ અમે. મતલબ એમાં તમે અંદર જે ડોમ જેવું સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો ને આખું પોપઅપ વ્યૂ ડિઝાઇન કર્યું છે. બધા વિઝિટર્સ જે છે એ સ્કૂબા ડાઇવિંગ નથી કરી શકતા કે બધા લોકોમાં એ કેપેસિટી નથી હોતી કે લોકો કરે, પણ એ લોકોને અંડર વોટર લાઈફ એક્સપ્લોર કરવી હોય છે. તો અમે અહીંયા પોપઅપ વ્યૂ ડિઝાઇન કર્યું છે જેથી વિઝિટર્સ કે એજેડ લોકો કે કિડ્સ છે એ બધા અંદર જઈને જોઈ શકે કે અંદર અંડર વોટર લાઈફ શું હોય છે ફિશની. એટલા માટે અમે આખો એ વ્યૂ ડિઝાઇન કર્યો છે. તમે કે બીજા કોઈ એજેડ હશે એ બી અંદર જઈને જોઈ શકશે કે શું છે ફિશ એમ. તમે કઈ સ્કૂલમાં છો? અમે દૂન સ્કૂલ શાળાથી આવ્યા છીએ. અચ્છા, તો તમે અહીંયા આવ્યા તો તમે અત્યાર સુધી શું ફર્યું છે? અમે અહીંયા હોલ ઓફ સાયન્સ સ્પેસ એન્ડ હોલ ઓફ સાયન્સ જોયો છે જે બહુ જ મસ્ત છે. દરેક વ્યક્તિએ ફરવું જોઈએ. અમે અત્યારે એક્વેટિક ગેલેરી જોવા જઈ રહ્યા છે અને અમને એવી ઈચ્છા છે કે બહુ જ સારું હોય. દરેક વ્યક્તિ અહીંયા ફરવું જોઈએ. તો તમે શું સજેશન્સ આપશો કે કઈ કઈ જગ્યા ફરવા જેવી છે? અહીંયા રોબોટિક સાયન્સ ભાઈ એક્વેટિક ગેલેરી અને સ્પેસ એ બધી જગ્યા ફરવા જેવી. અહીંયા સ્ટુડન્ટના શીખવા માટે બહુ બધી જગ્યા છે જે ફરવા માટે, અને અહીંયાથી બહુ બધું શીખવા બી મળે છે. થેન્ક યુ.
આટલી બધી ફિશ છે, એમની સ્પીસીસ છે, તો કોઈ ફિશમાં ડિઝીઝ હોય તો એ ડિઝીઝ ઇઝીલી સ્પ્રેડેબલ બી હોતું જ હશે, તો એ ડિટેક્ટ કેવી રીતના થતું હોય છે? એટલે એમાં એવું હોય કે અમારે અહીંયા એજ્યુકેટર્સ તો છે જ અને એક્વેરિસ્ટ બી છે, એટલે અમે અહીંયા આખો દિવસ ઓબ્ઝર્વ કરતા રહીએ છીએ કે કયા ફિશના ટેન્કમાં કંઈ પ્રોબ્લેમ તો નથી એમ. ઇફ એ પ્રોબ્લેમ હોય તો અમને ખબર પડી જાય, કારણ કે એનું સ્વિમિંગ પેટર્ન ચેન્જ થઈ જાય, એના ગિલ્સના મૂવમેન્ટમાં ઓછી આવે, પછી એની સ્વિમિંગ પેટર્ન બદલાઈ જાય છે, તો એ બધું અમે જોતા હોઈએ છીએ, તો એનાથી ખબર પડે કે આને કંઈ પ્રોબ્લેમ હોઈ શકે છે. ફૂડમાં આ બધું શું ખાય છે? અમુક ફિશને એને વેજીટેબલ્સ ખાતા હોય છે, તો એને વેજીટેબલની પ્રોડક્ટ્સ આપવામાં આવે, અને જે ફિશ કાર્નિવોર્સ હોય છે એને ફિશ પ્રોડક્ટ્સ આપવામાં આવે. ફ્રોઝન ફિશ હોય એ આપવામાં આવે છે. હા, તો અહીંયા કેટલી શાર્ક્સ છે? અહીંયા 15 to 20 શાર્ક્સ છે આ ટનલની અંદર અત્યારે. અહીંયા તમે આ થીમિંગ જે જોવો છો ને, એ આખું દ્વારિકા નગરીનું થીમિંગ છે, જે દ્વારકા પાણીમાં ડૂબી ગઈ છે, આખું એનું થીમિંગ આપ્યું છે, એટલે માઇથોલોજીને પણ સાયન્સ સાથે કનેક્ટ કર્યું છે. અને આગળ તમે હજી જોશો તો ત્યાં હમ્પીનું થીમિંગ આપ્યું છે, હમ્પીનું જે ટેમ્પલ છે એનું. અહીંયા આવીને તો એવું લાગે છે કે અમે સમુદ્રની દુનિયામાં આવી ગયા. આવો આઈડિયા ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી આ શાર્કનું જે આખું જે શાર્ક ટનલ છે, ઇન્ડિયામાં ક્યારેય આટલી મોટી શાર્ક ટનલ નથી બની. એવું કહી શકાય કે આ ઇન્ડિયાની સૌથી લાર્જેસ્ટ શાર્ક ટનલ છે, અને આની હાઇટ 3 સ્ટોરી બિલ્ડિંગ જેટલી છે, કે 3 માળનું બિલ્ડિંગ ઊભું કર્યું હોય એટલી મોટી આની હાઇટ છે. અને આ ટનલની 22 લાખ લીટર જેટલી પાણીની કેપેસિટી છે. અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આ જે મરીન વોટર છે, આખું જે ઓશનનું વોટર છે, એ બધું અમે અહીંયા બનાવીએ છીએ. અમે કોઈ સીથી કે ઓશનથી અમે એને લાવતા નથી. અહીંયા સી સોલ્ટ લઈ આવી અને ટેપ વોટર એમાં યુઝ કરી અને અમે અહીંયા મરીન વોટર બનાવીએ છીએ પોતે. અને આનું જે તમે થીમિંગ જોતા હશો ટેન્ક, જે ટનલનું ને અલગ અલગ બીજા ટેન્ક્સનું, બહુ યુનિક છે. અને આ જે ટનલમાં તમે આ થીમિંગ જો છો, સ્ટોનથી બનાવેલું છે, આખું દ્વારિકા નગરી બતાવવામાં આવી છે એમાં, જેથી જે માઇથોલોજી છે એને અમે સાયન્સ સાથે કનેક્ટ કરી શકીએ, કે આપણી માઇથોલોજી અને સાયન્સ કઈ રીતે ઇન્ટરકનેક્ટેડ છે. એટલે એવું બતાવવા માટે અમે દ્વારિકાનું થીમિંગ આપ્યું છે આમાં. અરે આટલી મોટી શાર્ક ફિશીસને ખાઈ ન જાય? ના, એ ફિશિસને નહીં ખાય, કેમ કે એને ટાઈમ ટુ ટાઈમ એનું ફૂડ આપવામાં આવે છે. દિવસમાં 2 વાર શાર્કનું ફીડિંગ થાય છે, તો એ બીજી કોઈ ફિશને કાંઈ નુકસાન નહીં કરે, અને એ લોકો સાથે સર્વાઈવ કરી શકે છે. જ્યારે એ નેચરલ એન્વાયરમેન્ટમાં બી હશે, કે ઓશનમાં રહેતી હશે, ત્યારે બી સાથે જ રહેશે, જોડે જોડે, કંઈ નહીં કરે. આ શું છે? આ હમ્પીનું ચેરિયોટ ટેમ્પલ છે. એ કોઈ એક રાજાનું રથ છે. અહીંયા હવે આપણે પેંગ્વિન્સ એક્ઝિબિટમાં આવી ગયા છે, અને પેંગ્વિન્સ વિશે આપણે સમજશું કે અહીંયા કેવી રીતે સર્વાઈવ કરે છે, અને ફીડિંગમાં શું આપીએ છીએ, અને કેટલા પેંગ્વિન્સ છે, બધું આપણે જાણીશું. આ પેંગ્વિન કયા કન્ટ્રીથી આવ્યા છે? આ પેંગ્વિન્સને અમે આફ્રિકાથી લાવ્યા છે, નમીબિયાના કોસ્ટ એરિયાથી. અચ્છા, અને આની સ્પેશિયાલિટી શું છે? સ્પેશિયાલિટી એ છે કે આ લોકો ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, મીન્સ કે એમની પોપ્યુલેશન બહુ જ ઓછી છે. અત્યારે એમ જોવા જઈએ તો 19,800ની આસપાસ જ બચ્યા છે, અને ખાલી આફ્રિકામાં જ જોવા મળે છે. એટલે અહીંયા અમે લાયા છે, તો એમને પોપ્યુલેશન વધે એ અમારો કન્ઝર્વેશન પર્પઝ છે. અહીંયા ટોટલ કેટલા પેંગ્વિન્સ? અહીંયા ટોટલ અત્યારે 8 પેંગ્વિન્સ છે. ટોટલ મેં 5 લાયા હતા, એ બધા એડલ્ટ છે, અને 3 અહીંયા જુવેનાઇલ્સ છે. એમ તો જોવા જઈએ તો બ્રીડિંગ એ લોકો વર્ષમાં એકવાર જ કરે, પણ અહીંયા એ લોકોએ 2 વાર બ્રીડિંગ કર્યું, એમાં 3 કપ્સ બોર્ન થયા હતા. ઓકે. અમે નોર્મલી જોયું છે ને સાંભળ્યું પણ છે કે પેંગ્વિન્સ સ્નોઈ એરિયામાં રહે છે, તો અહીંયા એ કેવી રીતના રહે છે? અહીંયા એવું છે કે આ જે આફ્રિકન પેંગ્વિન્સ છે, એમને સ્નોની રિક્વાયરમેન્ટ નથી હોતી, એમને ખાલી કોલ્ડ ટેમ્પરેચર જોઈએ, કારણ કે જે નમીબિયા કોસ્ટ છે ત્યાં સી કોસ્ટ છે, એટલે એ લોકોને સ્નોની રિક્વાયરમેન્ટ નથી હોતી. ખાલી ટેમ્પરેચર થોડુંક અમે લો મેન્ટેન કરીએ છીએ, એ અરાઉન્ડ 18 to 20 ડિગ્રી સેલ્સિયસ હોય છે.
તમે આ પેંગ્વિન્સનું પ્રિફર્ડ હેબિટાટ કેવી રીતે બનાવશો? એમાં એવું છે કે આ જે પેંગ્વિન્સ છે અહીંયા તમે જોશો તો કેવ જેવા આખા સ્ટ્રક્ચર છે, એટલે એ લોકો જ્યારે નેચરલ હેબિટાટમાં હોય ત્યારે બી મળના રીતે એ લોકો ઘર બનાવે અને એમાં જ કેવના રિલેટેડ રહે. અને અહીંયા જોશો તો ફોઇલેજ બી છે, આખું ટ્રીઝ ને લીવ્સ બધું મૂકેલું છે, એમના નેચરલ હેબિટાટ જેવું બનાવવા માટે આવું કરેલું છે. આ પેંગ્વિન હેલ્ધી કેવી રીતે રહે? એને ટાઈમ ટુ ટાઈમ મેડિકેશન્સ એના જે અમને ડૉક્ટર કહે ને એ અમે દેતા હોઈએ છીએ. એની સાથે સાથે જેમ નાના બાળકને આપણે ઘરે રમાડીએ ને એવી રીતે પેંગ્વિન્સને પણ રમાડવા પડે છે. તો એના જે કેરટેકર્સ છે, એના જે ટ્રેનર્સ છે ને એ ટાઈમ ટુ ટાઈમ આવીને એની સાથે એનરિચમેન્ટ એક્ટિવિટીઝ કરશે. મતલબ એને બોલથી રમાડશે, લેઝર લાઇટથી રમાડશે, બબલ્સથી રમાડશે, એટલે એ એના રીતે હેલ્ધી રહેશે અને એક્ટિવ રહેશે વધારે. આ પેંગ્વિન જ્યારે બીમાર થાય ત્યારે એની ટ્રીટમેન્ટ ક્યારે કરે? એવરી મંથના ફર્સ્ટ વીકમાં એના વેટરનરી ડૉક્ટર્સ આવતા જ હોય છે રેગ્યુલર ચેકઅપ માટે. અને એ સિવાય બી અગર ક્યારેય બી બીમાર થાય છે તો અમારા અહીંયા ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ અવેલેબલ છે કે ડાયરેક્ટલી વેટરનરી ટ્રીટમેન્ટ આપી દેવામાં આવે છે, એટલે એને બહુ વધારે નુકસાન નથી થતું. હોય અને તમારે અગર એક યાદી લઈ જવી હોય તો તમે આ શોપમાંથી અલગ અલગ ટોયસ ને સોફ્ટ ટોયસ લઈ શકો છો. તો તમે જ્યારે પણ એમને જોશો તો તમારી એક મેમરી તમને ફરીથી યાદ આવી જશે કે તમે આ મસ્ત એક્વેરિયમ ફર્યા હતા. So, hi, what's your name? Hi, I'm Colin. From which country are you? I'm from the United States. Okay, so did you visit India for a particular reason? I'm here for business. Oh, so you visited here, right? Yes, I did. Yeah. So how did you feel? What was your experience? I thought it was a very good experience. I had a lot of fun. I learned all about the planets and the solar systems and all about space exploration. And we watched the planetarium video about all of it all. It was very good, very interesting. I learned a lot today. So what will you tell your friends in America? I would highly recommend coming to Gujarat and again to Hingar and to come to the Astronomy and Space Science Gallery here in the Science City. It's very, very much worth it. It was a very good time here. Do you like Gujarati people? Yes, they are all very nice. I've had some of the best hospitality I've ever experienced here, so it's been a really good week and I'm looking forward to the rest of the next week. Thank you. Thank you. તો આજના એપિસોડમાં અમે ફર્યા સાયન્સ સિટી. મને આશા છે કે તમને પણ મજા આવી હશે. તો હવે નેક્સ્ટ એપિસોડમાં મળશું. બાય.